Hello friends, welcome to all. Today we are going to start transistor lead identification. So before starting this, we will revise the basics of transistor. So we know that transistors are two types. One is PNP and one is NPN. PNP is P-type semiconductor and P is P-type semiconductor and N is N-type semiconductor. Now we know that the PN junction is made from permanently joined P and N-type semiconductors through each other. So at that point of joining point is known as junction. Okay. So PN junction is there in any semiconductor devices. In transistor also there are PN junctions. Okay. So in a transistor there are three terminals. We know that these three terminals are known as, one is emitter, then it is base and collector. So these three are the terminals of the transistor. And from this symbol we can say that here is arrow. So arrow indicates emitter terminal. Okay. And other terminal is collector and base. Now for the practical purpose we must know all the terminal of the transistor in a practical transistor. So for identification of a transistor lead there are three conventions are there. So we will see generally these three conventions are used in all the transistor companies. So first convention, in this first convention we can see, so distance between emitter and base is very small and the distance between this base and collector is high. Okay, તો આ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. હવે પહેલા કન્વેન્શનમાં એવું કહેવાય છે કે મિડલ ટર્મિનલ જે હશે એ ઓલવેઝ શું હશે, બેઝ હશે. બરાબર છે, એટલે વચ્ચેનો ટર્મિનલ બેઝ છે. હવે આપણે નક્કી કરવાનું છે કે ડાબી બાજુનો ટર્મિનલ કલેક્ટર છે કે જમણી બાજુનો ટર્મિનલ કલેક્ટર છે. તો એના માટે એવો નિયમ છે કે બેઝ થી જે ટર્મિનલ વધારે દૂર હશે એ કલેક્ટર હશે. એટલે અહીંયા જોઈ શકો છો બેઝ થી આ ટર્મિનલ બહુ વધારે છે તો એ શું થઈ ગયો, કલેક્ટર. બાકીનો જે બચે એ શું વધે, એમીટર. અથવા તો એવું પણ કહી શકાય કે બેઝ થી જે નજીકમાં હશે એ ટર્મિનલ એમીટર હશે. તો પહેલા કન્વેન્શનમાં એ કહેવા માંગે છે સેન્ટર ટર્મિનલ જે છે, મિડલ ટર્મિનલ, એ ઓલવેઝ બેઝ હશે. ઓકે, અને એનાથી વધારે ડિસ્ટન્સ ઉપર જે ટર્મિનલ હશે એ ટર્મિનલ કલેક્ટર હશે અને જે ઓછા ડિસ્ટન્સ ઉપર હશે જે ટર્મિનલ એ ટર્મિનલને આપણે કહેશું એમીટર. તો આ પહેલું કન્વેન્શનની વાત થઈ. એ જ રીતે બીજા કન્વેન્શન ઉપર જઈએ. હવે જો અહીંયા એક વસ્તુ છે, આ લીડની વચ્ચેની જે સ્પેસ છે એ અહીંયા ઓછી છે, અહીંયા વધારે છે. એટલે આપણે ઈઝીલી એમાંથી એ ઓબ્ઝર્વ કરી અને જોઈને આપણે કહી શકીએ છીએ. પણ માની લઈએ કે ડિસ્ટન્સ છે એ સેમ જ છે. ઓકે, તો આ જે છે એનું ડિસ્ટન્સ છે એ એમીટર થી બેઝ નું અને બેઝ થી કલેક્ટર નું સેમ જ છે. મતલબ ત્રણેય પિન છે એ એક સરખા અંતરે આવેલી છે એકબીજાથી. તો હવે કઈ રીતે નક્કી કરી શકાય કે કયું કલેક્ટર? તો બીજા કન્વેન્શનમાં એવું કહે છે કે મિડલ પિન જે છે એ તો બેઝ જ રહેવાની છે. એટલે વચ્ચેની પિન જે છે એ શું રહેશે, બેઝ જ રહેશે. પણ કલેક્ટર કઈ રીતે નક્કી કરવું? તો એના માટે ઇન્ડિકેશન માટે એક અહીંયા ડોટ આપેલું હોય છે કે જે ટર્મિનલ પાસે ડોટ હોય એ કલેક્ટર ટર્મિનલ હશે. એટલે અહીંયા જોઈ શકો છો તમે બ્લેક ડોટ છે તો આ ટર્મિનલ કલેક્ટર થઈ ગયો. એ સિવાયનો ત્રીજો ટર્મિનલ જે છે એ ઓબ્વિયસલી એમીટર જ થવાનું છે. ઓકે, તો બીજા કન્વેન્શનમાં શું છે, એક તો જો આ ડિસ્ટન્સ ત્રણેય પિન નું કેવું છે, સેમ છે. મતલબ બેઝ થી એમીટર પણ એટલું જ ડિસ્ટન્સ ઉપર છે જેટલું બેઝ થી કલેક્ટર નું ડિસ્ટન્સ છે. તો આ રીતે આપણે કહી શકીએ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ સેમ છે. એટલા માટે કંઈક આઈડેન્ટિફિકેશન માટે આપણે કંઈક માર્ક આપવું પડે, બાકી તો ભૂલ થઈ જશે. બરાબર છે, કલેક્ટર અને એમીટર ઇન્ટરચેન્જ થઈ જશે તો
પ્રોબ્લેમ થઈ જશે. એટલા માટે અહીંયા માર્ક આપેલું છે એને ડોટ કહીએ, બ્લેક ડોટ. ઓકે, તો અલગ અલગ કંપનીઝના ટ્રાન્ઝિસ્ટર્સમાં અલગ અલગ સિસ્ટમ હોય છે, કોઈ જગ્યાએ ડોટ્સ હોય છે. ઓકે, તો એ રીતે આપણે આને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા ટર્મિનલ ક્યાં છે. હવે આ બે જે છે એ પ્લાસ્ટિક પેક છે. ઓકે, એટલે કે આ પ્લાસ્ટિકના બનેલા હોય છે અને લીડ છે એ મેટલની હોય. પણ આ ત્રીજું જે કન્વેન્શન આપણે જોઈએ છે એ મેટલ કેન છે. એટલે આ ટ્રાન્ઝિસ્ટર આખું છે એ મેટલનું બનેલું છે, પ્લાસ્ટિકનું નથી. તો એમાં કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ એની વાત કરવાની છે. ઓકે, હવે આપણે ત્રીજા કેસની વાત કરીએ છીએ જે છે જેને કહેવાય મેટલ કેન પેકેજ. ઓકે, હવે મેટલ કેન પેકેજમાં કેવું છે એ મેટલમાંથી બનેલું હોય છે અને આ રીતે આમાંથી સિલિન્ડર ટાઈપનું હોય છે નાનું, અને આ રીતે 3 લીડ બારે હોય છે. હવે કઈ લીડ એ કલેક્ટર છે, કઈ લીડ બેઝ છે અને કઈ લીડ એમીટર છે જે આપણે નક્કી કરવાનું છે. તો એના માટે શું હોય છે, આમ તો 3 લીડ જે છે એ આ રીતે સેમ ડિસ્ટન્સ ઉપર હોય છે, પણ એક લીડ પાસે આ રીતે ગેપ આવે છે. ઓકે, સો આ જે ગેપ બતાવે છે એ શું છે, એ એમીટર ટર્મિનલની નજીક હશે. એટલે આવું જે કંઈ પણ જગ્યાએ આવું આપણને ગેપ દેખાય તો એની નજીકનો જે ટર્મિનલ હશે એ કેવો હશે, એમીટર હશે. એટલે આની નજીકનો એમીટર થઈ ગયો. ઓકે, અને વચ્ચેનું ટર્મિનલ હંમેશા બેઝ જ હોય છે એ આપણે કીધું. તો ત્યાંથી આપણે શું કરવાનું છે, અહીંયાથી આપણે ક્લોકવાઇઝ જોવાનું છે. એટલે આ એમીટર છે, અહીંથી આ બાજુ જાઓ એટલે આ બીજો ટર્મિનલ જે આવે એ બેઝ આવશે અને એના પછીનો ટર્મિનલ આવે એ કલેક્ટર આવશે. ઓકે, એટલે આ ત્રીજા કન્વેન્શન મુજબ શું થાય, જે જગ્યાએ ગેપ હશે એ જગ્યાએ એમીટર હશે, એમીટરની નજીકમાં જ ગેપ આવશે. ઓકે, પછી આ બેઝ છે તો બેઝ અહીંયાથી ક્લોકવાઇઝ જશો એટલે જે બીજો ટર્મિનલ આવે એ શું મળશે, બેઝ મળશે, અને ત્યાર પછીનો લાસ્ટ ટર્મિનલ છે એ કલેક્ટર હશે. તો આ રીતે એમીટર, બેઝ અને કલેક્ટરની લીડ આઈડેન્ટિફિકેશન આપણે કરી શકીએ. બરાબર, અને જનરલી આ 3 કન્વેન્શન જ હોય છે મોસ્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર્સની અંદર. ડેટા શીટની અંદર પણ આ રીતે આપેલું હોય છે આનું ડ્રોઈંગ, તો એના ઉપરથી પણ આપણે જોઈને કહી શકીએ છીએ. પણ જનરલી આ રીતે આપણે જોઈને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ત્યાર પછી છે ટેસ્ટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. હવે ટેસ્ટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટરની શું જરૂર હોય છે, તો ફોર એક્ઝામ્પલ કોઈ જગ્યાએ આપણે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરીએ છીએ અને ધારો કે ટ્રાન્ઝિસ્ટર ડેમેજ કન્ડિશનમાં હશે અથવા તો પ્રોપર વર્કિંગમાં નહીં હોય તો આપણી સર્કિટ છે એ પ્રોપરલી વર્ક નહીં કરે. ઓકે, તો આપણે શું કરવું પડે, એના માટે ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ કરવું પડે. હવે ટેસ્ટિંગ કઈ રીતે કરી શકાય, તો આપણે જાણીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટર છે એની અંદર 2 જંકશન આવેલા છે. એક છે કલેક્ટર બેઝ જંકશન અને એક છે બેઝ એમીટર જંકશન. તો ઈ બંને જંકશન છે એનું આપણે રેઝિસ્ટન્સ મેઝર કરી અને ટ્રાન્ઝિસ્ટર એ વર્કિંગ કન્ડિશનમાં છે કે ડેમેજ અથવા તો ફોલ્ટી કન્ડિશનમાં છે એ આપણે નક્કી કરી શકીએ. તો હવે એના માટે શું કરવું પડે, તો પહેલા તો transistor can be tested by measuring the resistances of 2 p-n junctions. ઓકે, જે આપણે વાત કરી એની વાત કરે છે. ત્યાર પછી we know for normal operation emitter based junction must be forward biased. આપણે અગાઉ પણ ચર્ચા કરેલી અગાઉના વિડિયોઝમાં પણ કે નોર્મલ ઓપરેશન માટે એમીટર બેઝ જંકશન છે એ ઓલવેઝ શેમાં હોવું જોઈએ, ફોરવર્ડ બાયસમાં હોવું જોઈએ. ફોરવર્ડ બાયસ એટલે આપણે શું ગણીએ છીએ, ફોર એક્ઝામ્પલ આ સ્વિચ છે કોઈ, બરાબર છે, આ ઓપન છે એનો મતલબ કે રિવર્સ બાયસમાં છે. હવે આ સ્વિચને આપણે ઓન કરીએ, બરાબર, અને આ રીતે આમ કરી ઓન કરીએ તો આવું થઈ જશે શોર્ટ સર્કિટ. બરાબર, તો એ શોર્ટ સર્કિટ થઈ જાય તો એને આપણે શું કહેશું, ફોરવર્ડ બાયસ. એટલે આ થઈ ગયું રિવર્સ બાયસ અને આ થઈ ગયું ફોરવર્ડ બાયસ. હવે એમીટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં છે, બરાબર, એનો મતલબ કે ઈ શોર્ટ સર્કિટમાં છે.
તો એનો રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ? શોર્ટ સર્કિટ હોય તો મિનિમમ હોવો જોઈએ, ઓછામાં ઓછો રેઝિસ્ટન્સ હોવો જોઈએ. તો આપણે મેઝર કરી શકીએ. So one can measure the forward input resistance by applying the forward voltage to the transistor. એટલે કે ટ્રાન્ઝિસ્ટરના બેઝ અને એમીટર વચ્ચે આપણે કંઈક ફોરવર્ડ વોલ્ટેજ આપશું એટલે આપણને અહીંયાનો રેઝિસ્ટન્સ જે છે એનો એ આપણને મળશે, ઇનપુટ રેઝિસ્ટન્સ, અથવા તો એને શું કહે છે? ફોરવર્ડ ઇનપુટ રેઝિસ્ટન્સ. એની રેન્જ શું હોય જનરલી? તો ફોરવર્ડ ઇનપુટ રેઝિસ્ટન્સની રેન્જ જનરલી 100 ઓહમ ટુ 1 કિલો ઓહમ હોય છે, એની વચ્ચે હોય છે. બહુ સારો ટ્રાન્ઝિસ્ટર હશે, બહુ સારું કન્સ્ટ્રક્શન હશે તો ઇઝ નિયર અબાઉટ 100 ઓહમ હશે. બાકી અમુક ટ્રાન્ઝિસ્ટરમાં 1 કિલો ઓહમ સુધીનો હોય છે. એટલે કે આ એની રેન્જ થઈ ગઈ. ઇનપુટ ફોરવર્ડ ઇનપુટ રેઝિસ્ટન્સ 100 ઓહમ અને 1 કિલો ઓહમની વચ્ચે જ હોય. તો આ આપણે મેઝર કરીએ અને આ રેન્જમાં આવે તો એવું આપણે કહી શકીએ કે આ બે ટર્મિનલમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ત્રણ ટર્મિનલનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. We know collector base junction should be reverse bias. આપણે અગાઉ પણ જોયું હતું, અગાઉના વિડીયોઝમાં પણ, કે નોર્મલ ઓપરેશન માટે શું હોય છે? એમીટર બેઝ જંકશન જે છે એ ફોરવર્ડ બાયસમાં હોવું જોઈએ અને કલેક્ટર બેઝ જંકશન છે એ કેવું હોવું જોઈએ? રિવર્સ બાયસમાં. ઓકે, so by applying the reverse voltage to it and measuring the reverse output resistance, it should be very high. હવે ક્વેશ્ચન છે કેમ એ વધારે હાઈ હોય છે? તો અહીંયા આપણે જોયું રિવર્સ બાયસમાં શું થાય છે? આ ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે. હવે ઓપન સ્વિચ હોય તો એનો રેઝિસ્ટન્સ તો ઇન્ફાઇનાઇટ હોય. ઇન્ફાઇનાઇટ એટલે વેરી હાઈ. ઓકે, તો એ રીતે આપણે કહી શકીએ કે રિવર્સ બાયસના કેસમાં શું થાય છે? આઉટપુટ રેઝિસ્ટન્સ જે વેરી હાઈ હોય. કેવો હોય? 100 કિલો ઓહમ ઓર હાયર. 100 કિલો ઓહમ કરતાં પણ વધારે હોય. ઓકે, તો એને આપણે શું કહી શકીએ? કે the output resistance is very high. તો કોઈ ટ્રાન્ઝિસ્ટરનું આપણે ટેસ્ટિંગ કરીએ અને આ રીતે આપણને મળે તો એવું કહી શકાય કે આ ટ્રાન્ઝિસ્ટર છે એ ટેસ્ટેડ ઓકે છે. એનો મતલબ કે એ નોર્મલ ઓપરેશન માટે આપણે એનો યુઝ કરી શકીએ એમ છીએ. તો આ વાત થઈ ગઈ ટેસ્ટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટરની. અને આજકાલ તો જે મલ્ટીમીટર અવેલેબલ હોય છે એમાં ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટિંગ માટેનું એક અલગ જ સોકેટ હોય છે કે જેમાં એમીટર બેઝ કલેક્ટર લખેલું હોય, એમાં આપણે એને પુટ કરી દેવાનું ટ્રાન્ઝિસ્ટરને, એટલે એમાં એની વેલ્યુ બતાવી દેશે. તો એ રીતે પણ ટેસ્ટિંગ થઈ શકે છે. ત્યાર પછીનું જે છે ટોપિક પાવર રેટિંગ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર. હવે કોઈ ટ્રાન્ઝિસ્ટર છે એનું પાવર રેટિંગની શું જરૂરિયાત? પહેલાં તો પાવર રેટિંગની જરૂરિયાત હોય છે. એનું રીઝન છે કે જો એના પાવર રેટિંગ કરતાં વધારે પાવર એમાંથી ફ્લો થશે, વધારે પાવર કન્ઝ્યુમ કરશે તો શું થશે? હીટિંગ. અને હીટિંગ જો વધી જશે તો હીટિંગના કારણે શું થશે? ટ્રાન્ઝિસ્ટર ડેમેજ થઈ શકે છે. ઓકે, પ્લાસ્ટિકનું ટ્રાન્ઝિસ્ટર હશે તો એ તો જલ્દીથી ડેમેજ થઈ શકે. તો એટલા માટે પાવર રેટિંગ છે એ નક્કી કરવું પડે. કોઈ પણ ટ્રાન્ઝિસ્ટરને આપણે કોઈ પણ સર્કિટમાં યુઝ કરવું હોય તો એનું પાવર રેટિંગ નક્કી કરવું પડે. હવે કઈ રીતે નક્કી કરી શકાય? તો ડેલ્ટા P ડેલ્ટા VCB ડેલ્ટા IC. હવે કલેક્ટર બેઝ વોલ્ટેજ છે અને કલેક્ટર કરંટ, એ બંનેનું આપણે શું લેવાનું છે? મલ્ટીપ્લિકેશન. ઓકે, કલેક્ટર બેઝ વોલ્ટેજ એન્ડ કલેક્ટર કરંટ એનું મલ્ટીપ્લિકેશન લેશું એટલે આપણને શું મળશે? પાવર રેટિંગ મળશે. હવે આ પાવર રેટિંગ મળે એનો મતલબ કે અમુક એનું મેક્સિમમ જે પાવર રેટિંગ હોય એના કરતાં વધારે પાવર એમાં આવવો ન જોઈએ. જો એના કરતાં વધારે પાવર કન્ઝ્યુમ કરશે તો ટ્રાન્ઝિસ્ટર છે એ થર્મલ રનઅવેની ઇફેક્ટ આવે છે ટ્રાન્ઝિસ્ટરમાં. એ ક્યારે હોય છે? જ્યારે એમાંથી વધારે કરંટ ફ્લો થાય ત્યારે એમાં હીટિંગ ઇફેક્ટ આવે. હીટિંગના કારણે કરંટ વધે તો એ સાયમલ્ટેનિયસલી કરંટ વધે, હીટિંગ વધે, કરંટ વધે, હીટિંગ વધે, એવું થતાં એક સમયે બહુ હીટિંગ વધી જાય અને એને શું કહેવાય? થર્મલ રનઅવે, એટલે કે ટ્રાન્ઝિસ્ટર છે એમાં ડેમેજ થઈ શકે છે. તો એટલા માટે થઈને આપણે પાવર રેટિંગ ટ્રાન્ઝિસ્ટરનું હોય
એ આપણે નક્કી કરવું પડે અને પાવર રેટિંગ કરતાં ઓછો પાવર કન્ઝ્યુમ કરવો જોઈએ ટ્રાન્ઝિસ્ટર. તો આ વાત થઈ ગઈ પાવર રેટિંગની. તો આજે આપણે 3 પોઈન્ટ નાના જોયા. એક તો લીડ આઇડેન્ટિફિકેશન ટ્રાન્ઝિસ્ટરની, કઈ રીતે આઇડેન્ટિફાઈ કરી શકીએ. 3 કન્વેન્શન લેવાના છે. પહેલા કન્વેન્શનમાં શું છે તો વચ્ચેનું બેઝ છે, બાકી એના કરતાં વધારે ડિસ્ટન્સ ઉપર હશે એ કલેક્ટર હશે, ઓછા ડિસ્ટન્સ ઉપર એમીટર. બરાબર. બીજા કન્વેન્શનમાં શું છે, ત્રણેયનું ડિસ્ટન્સ સેમ છે પણ વચ્ચેનું બેઝ હોય છે આપણે ફાઇનલ ફિક્સ છે, તો એક બાજુ ડોટ કરેલું હશે, એ ડોટ વાળો ટર્મિનલ ઓલવેઝ કલેક્ટર હશે. હવે આ બે છે એ પ્લાસ્ટિક પેકેજ છે, ત્રીજું છે એ મેટલ પેકેજ. મેટલ પેકેજમાં એમીટરની નજીક એક ગેપ જોવા મળશે અને ત્યાંથી આપણે એમીટરથી ક્લોકવાઇઝ જશું એટલે વચ્ચેનો ટર્મિનલ બેઝ થશે અને ત્યાર પછીનો ટર્મિનલ કલેક્ટર બનશે. આ રીતે આપણે 3 કન્વેન્શનની મદદથી ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઇડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. ત્યાર પછી ટેસ્ટિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર. તો ટેસ્ટિંગમાં આપણે શું કરવાનું છે, બે જંકશન આપણે જાણીએ છીએ બરાબર, બેઝ એમીટર જંકશન અને કલેક્ટર બેઝ જંકશન. તો એ બંનેના રેઝિસ્ટન્સ આપણે મેઝર કરીને આપણે કહી શકીએ કે ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટેડ ઓકે છે કે નહીં. ઓકે, તો એ પણ આપણે જોયું, એની રેન્જ જોઈ કે ફોરો બાયસ હશે તો ઇનપુટ રેઝિસ્ટન્સ કેવો હશે 100 ઓહ્મ ટુ 1 કિલો ઓહ્મ. ઓકે, અને આઉટપુટ રેઝિસ્ટન્સ બહુ વધારે હશે, ઇટ ઇઝ 100 કિલો ઓહ્મ ઓર હાયર. તો આ રીતે આપણે ટ્રાન્ઝિસ્ટરને એક્સપ્લેન કરી શકીએ. થેન્ક યુ.